નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। વાત આણંદની બોરસદમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી છે। કલાકો બાદ પણ અનેક વિસ્તારમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। અક્ષરનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા બાદ પણ નરી ગંદકી જોવા મળી રહી છે। ઘરોમાં ભારે ગંદકીને પગલે સ્થાનિકોએ સફાઈ હાથ ધરી। તંત્રની કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષે એકની એક સમસ્યા થાય છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે, છતાં પણ પાલિકા દ્વારા કોઈ જ પ્રકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવતું તેવા પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ સ્ક્રીન ઉપર। લોકોની ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે, લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે અને નરી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે। બોરસદ શહેરમાં પડેલા ગઈકાલે ભારે વરસાદને કારણે જુદા જુદા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। મહત્વની બાબત એ છે કે અક્ષરનગર વિસ્તારની અંદર અત્યારે પાણી તો ઓસરી ગયા છે, પરંતુ જે સ્થાનિક રહીશો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે। કેમેરામેનને પહેલાં વિનંતી કરીશ એ દ્રશ્યો બતાવે કે જે પાણી ગઈકાલે ઘરોની અંદર ફરી વળ્યા હતા તેના કારણે જે ઘરોનું સાધન સામગ્રી હતી તેને વ્યાપક નુકસાન થયું છે। લોકો દ્વારા અત્યારે ઘર સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો અત્યારે હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ગઈકાલે જે ઢીચણ સમાણા પાણી ઘરોની અંદર ફરી વળ્યા હતા તો સફાઈ કામગીરી પણ જે લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી ફરી વળવાને કારણે કેટલું બધું વ્યાપક નુકસાન અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે। જો કે તમામ સાધન સામગ્રી જે ઘરની હતી તે બગડી જવા પામી છે। બીજી તરફ વાત કરીશું તો જે સ્થાનિક નાગરિકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ગઈકાલે જે વરસાદ પડ્યો તેના કારણે શું નુકસાન થયું અને હવે તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું નામ છે બેન તમારું? રેખાબેન। શું થયેલું ગઈકાલે? આ પાણી આવી ગયું ને બધું અમારું નુકસાન થયું, ઘઉં ચોખા બધું બગડ્યું છે અને બધું ઉપર ચડી ગયા, અમે મુસીબતમાં ઉપર પછી ચડી ગયા। બરાબર। શું રજૂઆત છે તમારી? સર, અમારી એક રિક્વેસ્ટ છે કે હંમેશ માટે આ પાણી ઓલરેડી અચાનક આવે છે ને ભારે નુકસાન થાય છે બધાને, લેડીઝ કે બાળકો કેટલું કરે। તો મેન અમારી રિક્વેસ્ટ છે કે છેક શાક માર્કેટનું જે નાળું છે ને એ ઓપન કરવામાં આવે કે જેથી કરીને બધું પાણી ત્યાં જતું રહે। આ તળાવમાં ફરી પાછું ફરી પાછું અહીંયા આવે છે, એટલે દર ફેર આ જ પ્રોબ્લેમ છે વર્ષોથી છે। એટલે અમારે સ્થાનિક અને સંસદને બી રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમારા આ પ્રોબ્લેમ હંમેશ માટે સોલ્વ કરો, નહીં તો ઇલેક્શનમાં પ્લીઝ મહેરબાની કરીને વોટ માંગવા આવશો નહીં। તમને બે હાજરની રિક્વેસ્ટ પ્લીઝ। તમે કોઈને રજૂઆત કરો છો? રજૂઆત અમે બી લાસ્ટ ટાઈમ કરી હતી, ગટરો ભરી છે, અમે દર ફેર રિક્વેસ્ટ કરી છે આ વર્ષોથી। આજે 2004 પછી ફરી આ સમસ્યા કેમ થાય છે આગળ? આ તળાવડું 12 માસ ભરેલું જ રહે છે, એનો કોઈ નિકાલ થતો જ નથી। એનો કોઈ તમે કોઈને રજૂઆત કરો છો? રજૂઆત તો કેટલી વાર કરીને કેટલી વાર બધા જ ગયા, પણ તોય આનું આ જ પોઝિશન હોય છે। કરાવવાની છે એ પણ તમારે ભરેલી જ રહે છે કાયમ। સ્થાનિક લોકોની અંદર ચોક્કસથી એક આક્રોશ જોવા મળી રહ્યો છે। અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી કરી રહ્યા છે। જે રીતના ગઈકાલે દ્રશ્યો હતા ચોક્કસથી આજે લોકો દ્વારા ઘર સફાઈ તો કરવામાં આવી રહી છે, પરંતુ બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોક્કસથી જુદા જુદા પ્રકારની સમસ્યાઓ છે। કાં સફાઈની કામગીરી હોય, ગટરની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ જે નથી, અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। કેમેરામેન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। એક તરફ સ્થાનિકો તંત્ર પર રોષે ભરાયા છે તો બીજી તરફ તંત્રનું કહેવું છે કે બુધવારે માત્ર 3 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકવાને લીધે સ્થિતિ વણસી, પરંતુ હાલ ઝડપથી પાણી ઓસરી રહ્યા છે અને તે જ તંત્રની કામગીરીની સાબિતી છે તેવો તંત્રનો દાવો છે। તમે મારી પાછળ ફોલો કરો। બોરસદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી। મહત્વની બાબત એ છે કે સ્થાનિક લોકોનો સતત તંત્રની ઉપર એક આક્ષેપ હતો કે તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય કામગીરી ન કરવામાં આવી, અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। આપણી સાથે ચીફ ઓફિસર જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનો પરિચય? વિરાજ શાહ, ચીફ ઓફિસર બોરસદ। વિરાજભાઈ, સૌથી મહત્વની બાબત, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ બોરસદમાં છે? ના, એવી પરિસ્થિતિ નથી। એક સાથે 15 ઇંચ વરસાદ પડે એટલે કોઈ પણ જગ્યાએ આવી પરિસ્થિતિ રહે। આ વિસ્તાર જે છે એ વર્ષોથી નીચાણવાળો વિસ્તાર છે, અને 15 ઇંચ વરસાદ પડ્યા છતાં બી અત્યારે પાણી અહીંયા નથી। તમામ શહેરની તમામ ડ્રેન જે છે બરાબર છે, એકદમ પરફેક્ટલી વર્ક કરે છે, કોઈ પણ જગ્યાએ પાણી રોકાયેલું નથી, અને એનું જ આ પેલું એ છે કે અત્યારે સહેજ પણ અહીંયા પાણી ભરાયેલા નથી। જે પણ જગ્યાએ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરે છે। અહીંના જ લોકોનો એક આક્ષેપ રહ્યો છે, પ્રી મોન્સૂન કામગીરીમાં પાલિકાએ શું કરેલું?
પાલિકાએ તમામ ડ્રેન જે છે તમામ સાફ કરેલા છે ને એનો જ આ રિઝલ્ટ છે. હું ફરીથી એ જ કહેવા માગું છું કે 15 ઇંચ વરસાદ પડ્યા પછી 3 કલાકની અંદર 15 ઇંચ વરસાદ પડ્યા પછી પણ જો એક જ દિવસમાં કે એક જ રાતની અંદર શહેરના સૌથી નીચાણવાળા વિસ્તારમાં બી પાણી નથી, બરાબર છે, તો એનો આ પરિચય છે કે તમામ જે કાર્યવાહી જે છે એ બહુ વ્યવસ્થિત થયેલી છે અને એને કારણે જ પાણી જે ડ્રેન થઈ ગયેલું છે. જે લોકોને સમસ્યાનો સામનો અત્યારે કરી રહ્યા છે એમની માટે શું વ્યવસ્થાઓ છે પાલિકા? આપ જોઈ શકો છો કે પીવાના પાણીની ટેન્કર છે, પાણી છોડાઈએ છે, ફૂડ પેકેટ છે, સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવાનું છે, ફોગિંગ મશીન મંગાવી અને એનું બી મચ્છર ને બધું જે છે એના માટે બી કાર્યવાહી કરવામાં આવે છે. આપણી સાથે એસડીએમ સર પણ જોડાયા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સર 2 મિનિટ નહીં, ગઈકાલની સાહેબ આ ઘટના છે, તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? આપ મારી સાથે જ છો, આપે બધું જોયું જ છે. અમે કામગીરી કાલે તમારી સાથે નહોતા સાહેબ, કાલે આપ અહીંયા જ હતા, કાલે આપ પોતે અહીંયા હતા. હું પછી આવેલો હતો. ઓકે, વાંધો નહીં. સાથે તો નહોતો જ. અત્યારે લગભગ મોટાભાગના બધી જગ્યાએ પાણી ઓસરી ગયા છે, સફાઈની કામગીરી ચાલુ કરી છે, દવા છંટકાવની કામગીરી ચાલુ કરી છે. તોરણાઓ માતા સ્કૂલ આખી સાફ કરીને રેડી થઈ ગઈ છે. ઈશ્વર કૃપામાં અત્યારે હું જઈને આવ્યો છું, એ પણ અત્યારે ટીમ મોકલી. સ્થાનિક લોકોનો જે આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી કશી કરવામાં નથી. પહેલા બોલવા દો. પ્રી મોન્સૂન કામગીરી જે છે એ અહીંયા બોરસદ પામોલ કોસ કાંસ જે છે એ આખો જે બોરસદની જીવાદોરી કહેવાય એ આખો ડ્રેન સાફ થયેલો છે. આજુબાજુના લોકોને બી ખ્યાલ છે. જે જેસીબી અને એ મારફતે આપણે કરેલો, નગરપાલિકાના જેસીબી દ્વારા નગરપાલિકાના કાંસની એ સાફ સફાઈ કરી છે. 3 કલાકની અંદર 12 ઇંચ વરસાદ પડે ત્યારે એની કેરિંગ કેપેસિટી હોય એના કરતાં વધારે પાણી આવે એટલે એ પ્રશ્ન તો ઉપસ્થિત થાય જ છે. સ્થાનિક લોકો આક્ષેપ કેમ કરે છે તમારી ઉપર? બીજું, આપ જે રીતે વાત કરી રહ્યા છો એ બીજી વસ્તુની રીતે વાતચીત કરી રહ્યા છો. બીજી વસ્તુ એટલે એમ કે જે અત્યારે પાણી એકી સાથે આટલું બધું આવે તો પેરેલલ બધી જગ્યાએ તંત્ર પહોંચી શકે, જેટલી મર્યાદામાં જે પાણીનું કેરિંગ કેપેસિટી પ્રમાણે નિકાલ થાય એની મર્યાદામાં થવાનું છે. એ સિવાય વધારાનું પાણી છે પોતાની રીતે રસ્તો કરીને ક્યાંક ને ક્યાંક ઘૂસી જાય ને ક્યાંક પ્રશ્નો ઊભા કરે છે. એ પ્રશ્નોના કારણે લોકો આક્ષેપ કરતા હોય છે. કેટલા વિસ્તારમાં પાણી છે? હું આપને કહું, આ વિસ્તાર જે છે નીચાણવાળો વિસ્તાર છે. અહીંયા આપણે પાછળની સાઈડ વિડીયો કરો તો આપને ખ્યાલ આવશે કે પાછળના મકાનો કેટલી ઊંચાઈ પરના બનેલા છે. તો આ ડેવલપમેન્ટ જે તે સમયે સોસાયટી જૂની છે, નીચી ભાગમાં બની છે, તો અહીંયા પાણી ભરાયું છે અને પાણી અત્યારે નિકાલ પણ થયેલું છે, આપને પણ દેખી શકો છો. એટલે હજી આ પાણી જે છે એ નિકાલ કર્યા પછી અમે અહીંયા સાફ સફાઈનું પણ આયોજન કરી રહ્યા છે અને એના માટે તો આ મુલાકાત કરી રહ્યા છે. તમારા દ્વારા હવે શું કામગીરી કરવામાં આવશે? હવે પહેલાં તો બોરસદ નગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં જ્યાં જે કંઈ બી પાણી નિકાલ થયા પછીનો જે કચરો છે એની સાફ સફાઈ કરીશું, દવા છંટકાવ કરીશું, વત્તા એ સિવાય જે સ્થાનિક સર્વે કરીશું કે જ્યાં કોઈ પણ પ્રકારના મિલકતને નુકસાન થયા છે, કોઈ મકાન પડી જવા, કોઈ પશુ મૃત્યુ કે કોઈ પણ પ્રકારના એવા જેને ડિઝાસ્ટરસ જે કહેવાય નુકસાની, એનો સર્વે કરી અને એ પ્રમાણેની આગળ કામગીરી. મૃત્યુ થયું છે વરસાદમાં? એક ગઈકાલે જાણ થઈ છે, પોલીસ સ્ટેશન દ્વારા અમને જાણ મળી છે કે એક વ્યક્તિની બિનવારસી લાશ મળેલી છે. એનું અત્યારે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. એના રિપોર્ટ આવે એટલે પછી ખ્યાલ આવશે કઈ રીતે મૃત્યુ થયું છે, શા કારણો છે વગેરે વગેરે. આ હતા બોરસદ પ્રાંત. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે તો હવે આગામી સમયની અંદર તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી લોકોના હિતમાં કરી શકાય તે માટે તેઓ કાર્યાન્વિત થઈ ગયા છે. કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9.